તો સુરતની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતને 600 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી। તેમણે મહાનગરપાલિકા અને સોડાના ₹358 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે। આ પ્રકલ્પોમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડ્રેનેજ લાઇન, હેલ્થ સેન્ટર, ફાયર સ્ટેશન અને વેન્ડિંગ માર્કેટ જેવી પાયાની સુવિધાઓનો સમાવેશ થાય છે, જે શહેરના માળખાકીય નેટવર્કને મજબૂત બનાવશે। સચિન કડોદરા સેગમેન્ટનું કામ પૂર્ણ થવાથી 66 કિલોમીટરની આઉટર રિંગ રોડની આખી રિંગ સાકાર થઈ જશે। આ પ્રકલ્પ વર્ષ 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। વિકાસ શબ્દ બોલવા માટેની તકલીફ હતી કે વિકાસ શબ્દ કેવી રીતે બોલવો, શું કર્યું વિકાસમાં। ઇલેક્શનો બધા આવતા તો ક્યારે શું વાતાવરણ સર્જાતું હતું એ આપણને બધાને ખબર છે। હવે આજે તમે જુઓ એ માન્ય વડાપ્રધાન શ્રીના વિકાસની રાજનીતિના કારણે દરેકે દરેક રાજ્યોમાં હવે ઇલેક્શન વખતે વિકાસની રાજનીતિ ઉપર ભાર મુકાય છે। વિકાસ શું થયો, ક્યાં ક્યાં થયો, ક્યાં ક્યાં આપણે ઉપયોગી થયું, બધાનું લોકોનું ધ્યાન હોય છે। અને એટલે જ બિહારમાં તમે જુઓ તો જે રિઝલ્ટ મળ્યું છે એ માન્ય નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિ ઉપર પૂરેપૂરો ભરોસા સાથેનું રિઝલ્ટ છે।